ઘણા એમ કે ને સાહેબ ધર્મ ને જોવું છે, ધર્મ હું કરી બતાવે, ધર્મ હું કરી બતાવે સાહેબ. ધર્મની વાતો જેના ખોળીએ જાગુબેન ના ખોળીએ મેલડીમાં ની હાજરી છે સાહેબ. હવે ઘણા કે ભાઈ એ બાયુ માણસ છે ને હું ધૂણમાં નીકળી જાય જ્યાં હોય ને આમને તેમને ઘણી વાતો ભાઈ હો રીતે હો કરતા હોય છે, હું સાંભળું છું. પણ સાહેબ એમ નામ નથી આવી મેલડી, એમ નામ મેલડી નથી આવી. જાગુબેન છે એ આઈના દીકરી છે એટલે એને ભરોસો છે મારી કાળિયા બીડ વાળી મેલડી નો કે અમારી મેલડી આવે, સમય આવે, ટાણે આવે, સમય આવે. એમના ઘરેથી જે મુનાભાઈ છે ને એમને કેન્સર આવ્યું, હારવાર જ છે. ખૂબ દવા કરાવી, ઘર ધોવાઈ ગયું, ખૂબ રૂપિયા નાખી દીધા. છેલ્લે ડોક્ટરોએ હાથ ઊંચા કરી લીધા, ડોક્ટરોએ હાથ ઊંચા કરી લીધા એટલે મુનાભાઈ ને મૃત્યુ જાહેર કર્યા કે માણા મરી ગયો અને ઘરે લઈ જાઓ. આ માણાને ઘરે લઈ જાઓ, હગાવાલાને ફોન કરી દીધા, હગાવાલા આવી ગયા, ફાળિયા નાખીને બધી તૈયારી થઈ ગઈ. ઈ વેળાએ સાહેબ દીકરીની આંખમાંથી આ હોડું પડ્યું જાગુબેન ની આંખમાં, મારી રાતદી કાળિયા બીડ વાળી મેલડી મેલડી કરીએ છીએ. અને કદાચ મારા ઘરની માલપાથી જો મારા ધણીની નનામી નીકળે ને તો મારી એની એકની નહીં હારવાર અમારા આખા પરિવારની નનામી અત્યારે નીકળે. મારી અમારી એકની નહીં, મારા ધણીની એકની નહીં, અમે તો છાયા વગર ના થઈ ગયા, માથે અમારે મુભારું ભાંગી ગયું. પણ મારા ધણીની નનામી નીકળે ને તો હારવાર મારા છોકરાઓની નીકળે ને મારી નીકળે, એક હારે બધી નનામી મેલડી કાઢ તો જ તે બાકી મારા ધણીને બેઠો કરે. સાહેબ બધી તૈયારી થયા પછી મારી મેલડી જેની માથે મંડાણ કરે મુનાભાઈ બેઠો કરે ગઈ. હું મેલડી હજી ગઈ નથી કાળિયાના બીડમાંથી. આ 200-500 વર્ષ પહેલાની વાતો નથી કરતો, તમારી સામે બેઠા છે મુનાભાઈ. આને બેઠો કર્યો મારી મેલડીએ ગઈ. કદાચ એમ તેડા લઈને વયું ગયું હોય પણ હું મેલડી હજી મૂકી નથી ગઈ. કદાચ જો મેલડી મંડાણ માંડો બેઠો ન કરું તો મેલડી નો